ટપુ જમાદાર આવી જાય કાલ દેખાય હા અને એ કે ને કે બાપા બંધ થઈ જાય એટલે આપણે બંધ થઈ જાય ને કે બાપા દેખાય એટલે કહેવાનું કે હાલો હાલો અને આમ તો લઈ જવાના હો અત્યારે રાયડું નાખવાની આમ જોઈને આમ જોગો જોગો એ સોરે આમ જોઈ અને ટપુ જમાદાર આમ છે આવે જો હાલો જોગો જોગો પણ આયા ક્યાં જોવો છો હાથમાં લેતા હા હવે સમજી ગયો હાલો જોગો જોગો મારા ઘરે સોર આવ્યો બંધ ત્યાં છે સોર હાલો હું દેખાડું ઉતાવળા બહુ બાપા તમે આજ બહુ મજા તમારો હવે થોડો ગામના સોરાયા તાયો પૂછે તમે ઉતાવળ કરો હા ઉતાવળ થઈ ગઈ મારે ઉતાવળ જ કરો હો તો હા વાંધો આમ જોવો ફરી જાવ આમ ફરી જાવ ને રાઈ ફરી જાવ ને યાર હાલો જોગો જોગો મારા ઘરે સોર આવ્યો સોર એ બાપા બંધ ક્યાં છે સોર આમ જો આ ટપુ જમાદાર આવી ગયો દેખાય હાલો બાપો તો ફાટે થી આજ નીકળ્યો હા ડબ્બામાં પૂર્યો હવે ઉપાધિમાં આવી ગયો ને ત્યારે આમ ઉપાધિ દેખવાનું હાય મારો દીકરો કમરો બાપો તો પાયરે તિયા દીધો મને ડબ્બામાં પૂર્યો હા બસ લેજો લાવ્યો જો બાપા હવે તું કોઈને કહેતો નહીં સો તમતા મારી શબ્દ સડી ગયો છે તું તમતા નિરાતે રે અને આને લઈને તારે માથું વહી જવાનું તારી દીકરી સમજ્યા એ તમારે દીવા નો છે ભાઈ તમારે બેન આવવાનું એમાં છે બાબા હા એમાં કહેવાનું આનો પૂર્યો છે હાલો ક્યાં છે બાબા હા ઘર આયો જવો તમે દેખા ઓ સોરના દીકરા મોઠામ બેઠો ખા બેઠો ખાને આયો મોય આમ જો અમા બાપા કોઈને તમે કહેતા નહીં હવે આ સોર છે અને હું સૌ તમતા હો કોઈનો વાત કરતા તમારે જો તમારું જો તે તો બેરો તમે નહીં રાખી કોઈનો વાત કરતા હો મારે હું દઈ દઉં હું લઈ દઉં એક દઈ દે તમે આમ લઈ ગયા યાર તમે તો પાછો તો નહીં આવે ને સાહેબ પાછો તો નહીં આવે ને સાહેબ પાછો તો નહીં આવે ને યાર ટપુ જમાદારના ધક્કે સડે ને પાછો ન આવે હવે જો કેવી આની સર્વિસ થાય છે પછી તું એક મારીશ ને આ કટકો પછી આખું જઈને કરી નાખે ટપુ જમાદારની ધક્કે સડે ને એ પાછો ન આવે મારે બોલવાનું ના ના એ બોલતા હા બસ આમ જો તમારા બાપા ટપુ જમાદારની જે સ્વર ધપટે સડે ને એ પાછો ન આવે તમે બેહો અરે અમર થા હાય બે અરે જો આમ રે ભાઈ હા અત્યારે તો તમારે મોટું બોલ બોલ જે બોલતા ને આજી છે તમારા બાપા ઉપાધિ કેમાં ટપુ જમાદારની ધક્કે સડે એ પાછો ન આવે હવે આને જો કેવી સર્વિસ થાય છે કે તમારે આ દીવાનું પણ આ ચાલે દાદા કરીને એક નીકળી જાવ સમજ્યા તમે ઓલા સામું જો એ આમ જો તમારા બાપા તમે ઉપાધિ કરો માં આ ટપુ જમાદારની ધપટે સડે ને એ કોઈ સ્વર પાછો ન આવે અને તમે જો આની કેવી સર્વિસ થાય છે અરે યાર તું તો આને અથવા જો ટપુ એ વ્યક્તિ કે ઉભો રે હાલ વળીમાં વળી કેમ દઈ દે મને સાચું ન છે વાત કરો વળી કાઈ વાંધો નહીં લેતો આવે કાઈ વાંધો નહીં હાલ મારી રીતે હા હાલો ના પાછા દો વાળતું લોકો થઈ ગયું તમારે એટલે થવું પડે પાછા વહી જતી કારણ કે હું મારા મારવા પડશે ના ભલે શાદ મારવા પડે એવું નથી કે તમે કેમ મારા નજીક નો આવો ને તો એ સીન આઘો પડે હાલો
રેડી રેડી હા એ રેડી દેખો જા તો અંદર લાવી તો કેવું કેટલું બૂસ મારી લાય અડધો ભાગ હો તમારું કાંટા તું અત્યારે આવવાનું છું ભાઈ એ હાલો આયુ બોરામ હામો કેટલું બૂસ માર્યું લાઈ અડધું એ અડધાના દીકરા તારા બાપાએ પાછો ઘરમાં પૂર્યો કાંઈ નથી લીધું હા એ અડધાના દીકરા તારા બાપાએ ઘરમાં પૂરો કાંઈ નથી લીધું એ અડધાના દીકરા તારા બાપે પાદરો ઘરમાં પૂર્યો કાંઈ નથી લીધું એ અડધાના દીકરા પેલા કાંટાય એ અડધાના દીકરા તારા બાપે પાછો ઘરમાં પૂરો કાંઈ નથી લીધું હા રેડી તારો એવો શેરીમાં મેલ બોલી ગયો આમ તો મને તે કેટલો માર્યો જમાદારના દીકરા આમ તો તે કેટલો માર્યો જમાદારના દીકરા જો એ ભીમલા સોર મારવો પડે ને તારા બાપાને પડી જાય ખબર હા એ ભીમલા સોર મારવો પડે ને કરુલા તારા બાપાને ખબર પડી જાય તો નોકરી મારી જાય તો તમારે આમ ખાલી હાવભાવ કરવા અને મારે ઉપર ઓલા સાહેબનું કેટલું પ્રેશર છે તને ખબર છે અને મારે ઓલા સાહેબનું ઉપર કેટલું પ્રેશર છે તને કાંઈ ખબર છે ઈ ટપુડા પણ બીજી જેમ પકડે જાવ તો ઓછો મારજે મારું બેટું હજી આ બધું દુખે છે હો ટપુડા બીજી ઘર પકડા જાવ ને તો ઓછો મારજો મારું દીકરું આ બધું હજી દુખ્યું છે એ હવે એ ઉપાધિ કરીમાં જ ગમે આ ટાઈટ નકર ખિસ્સા થઈ ગયા તારા બાપના ખાલી હો એ ઉપાધિ કરીમાં ગમે આ ટાઈટ એ ભીમલા હવે તું એ ઉપાધિ કરીમાં અને આમ જો ગમે ત્યાં ટાટક મારા ગુંજા થઈ ગયા છે ખાલી વાપરવાના તૂટે છે હવે હારું જાવ છું અને પછી તારે તમારે ભીમભાઈ વહી જવાનું અને તું અહીં ટપુ તો તારે બધી બાજુ જોઈ અને પછી જવાનું ભીમો આમ જાય ને તો તારે આમ જવાનું અબ્બા રેડી તમે તમારે બેન અવકાશ હવે સિનાઈ ફરી જાય કેમેરો સામે મારું બેટું બહાર જવા જવું પછી ઘઉં બહાર પીડા છે ગામમાં સોર્યું બહુ થાય છે હા પછી આમ વયું જવાનું હા હાલો મારું બેટું બહાર જવા જવું પડશે હવે બહાર તપે છે અને ગામમાં સોને વધી ગયા છે ભારે કરી તમારે જો આવી ના ગમતું લઈ લેવાનું એ તમારે સામું જોવે ને આપણે આમ જોતા એ તમારે સામું જોવે તો આમાં મોટું કરો ને એ કરવાનું તમારે મગુબેન ડબલું લઈને ખાલી આ આડું અમથું કરજો અને આને સામું એક બે દાન જોવાનું તમારે આમ તમને 100 દોખવા લાગે હા એ હું તમને કહીશું કેમ કે નાખું એ હાલો રીજો તમારે આમ જોઈ પછી આમ પડવાનું હા બસ રીજો પાછા એટલે આમ મોટે રહેવાનું આમ જવાનું થાય છે તમારે મંગુબેન આમ હાલો હો પછી આમ પૂરાઈ હવે આમ જોવાનું આમ જોયું જા દીકરા જા તારી ખબર પડે ભાઈ તમારે જવાનું નથી પાછું ભાઈ જવાનું થાય સમજ્યા થોડુંક હાલવાનું જોઈ દેવાનું
એમ ભાઈ તમારે તો હાંકા નહીં જોવાનું એ હાલો અરે જો તમે હાલો હું કહું ને હાલો અને તમારી અંદર જવાનું સમજ્યા હાલો ટાઈમિંગ ખબર પડે હા બસ ખેડી તૈયાર પડી છે એક ખેલી લઈ અને પછી કામ ભરશે એ કર સાંભળવું સંપર્ક પહેલા રાખો સાર નાખો આ કાંઈક નાખો પણ ભરો ને અત્યારે આપણે તો ખાલી આમ ખેલી આમ કરી ખાલી નથી આમ કરશે ને સાંભળો હા ખાલી આમાં એક ખેલી લઈ રાખી ખાવાનું મારી દીકરી ખેલી તૈયાર પડી હા બસ કાકા હવે એક જ મિનિટ હો હવે એક જ મિનિટ મારી દીકરી ના પાછળ આવો કોઈ જાય નથી શિવમાન ત્યાં જઈને ઘણો છેલ્લું જોવાની પછી કહેવાનું અહીંથી નહીં કહેવાનું મારી દીકરી કેવી તૈયાર પડી છે પાછા હાથે કોરા કરી નાખો તમગંગુ બેન તમગંગુ બેન આવી આવો હા જો લાહી આવશે લઈ જાઓ હા સમજા ખરો મારા બાજુ અહીં તો ફરવાનું મળે પછી હાલો ને તો માન કેમ વજન હોય એ માલવાનું હાલો રીજો દીજો હવે તો આટલે કરી આવો છે ભાઈ આટલે હાલવાનું હાલે ને તમારે બસ એટલે તમારે ખાલી આ ઝાલવાનું એટલે હું કટાતી ઝાલવાનું તો હું કરીશું ને કટાતી મેરું કામ નહીં તો રાખી દઉં એ ઝાલે ને કેમ ભાઈ તમારે જો આમ ઝાલો ને એટલે આમ જાઓ તો ઝાલ્યું આમ અહીંયા કટાતી એ હાલો આમ હરી સામું જોવાનું કા દીકરા સારો મઉ થાત કા દીકરા હારો મઉ થાસ તમારે આમ ખાલી મોટું કરવાનું એમને સામું જોઈને હવે તમારે ભાગવા જવાનું પણ ભાગી શકે નહીં તમારે વાંસથી છે ને તો હું લઈ લેશો દેવ જવા ક્યાંથી દે તમે જોઈ દો કે લઈ તો એક હાથે જાલી અને મારવાનું મને મને જવા દે દાદી આવા ક્યાંથી જાય લીજો હું કટ આપું